हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम क्रेक चेनल में आप सौ विद्यार्थी मित्रों स्वागत है। मित्रों, आजना वीडियो में डेली करंट अफेर्स ने लगता 9 जान्युआरी 2025 ना करंट अफेर्स ने लगता महत्वपूर्ण प्रश्नों कवर करवामां आव्या छे। तो मित्रों, आवनारी तमाम स्पर्धात्मक परीक्षा माटे अत्यंत उपयोगी एवा राष्ट्रीय, आंतरराष्ट्रीय अने वैश्विक करंट अफेर्स ने लगता प्रश्नों आ वीडियो में जोईए। प्रश्न नंबर 1, ताजेतરમાં જસ્ટિન ટ્રુડોએ કયા દેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સિંગાપુર, જાપાન, જર્મની, કેનેડા। તો જવાબ થશે મિત્રો કેનેડાના વડાપ્રધાન પદેથી જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં રાજીનામું આપ્યું છે। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, નવેમ્બર 2015 માં કેનેડાના પ્રધાનમંત્રી બન્યા હતા જસ્ટિન ટ્રુડો। 6 જાન્યુઆરી 2025 ના રોજ તેમણે વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે અને નવા વડાપ્રધાન નિયુક્ત થાય ત્યાં સુધી તેઓ સત્તા પર રહેશે। કેનેડાની રાજધાની કઈ છે? તો ઓટાવા છે। પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો છે। ચલણી નાણું કેનેડિયન ડોલર છે। મિત્રો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો અને વિશ્વમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો દેશ કયો છે? તો કેનેડા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, 8 થી 10 જાન્યુઆરી દરમિયાન 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? નવી દિલ્હી, ભુવનેશ્વર, ભોપાલ, લખનઉ। પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2025 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? આયોજન મિત્રો 8 થી 10 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યું છે। તો જવાબ થશે મિત્રો ભુવનેશ્વર ખાતે ઓડિશામાં આયોજન કરવામાં આવ્યું છે। 8 થી 10 જાન્યુઆરી 2025 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે ઓડિશાની રાજધાની ભુવનેશ્વર ખાતે। આયોજક કોણ છે? તો મિત્રો વિદેશ મંત્રાલય અને ઓડિશા સરકાર દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે। મુખ્ય અતિથિ કઈ છે? તો ત્રિનિદાદ ટોબેગોના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીના કાર્લા કંગાલુ એ મુખ્ય અતિથિ તરીકે 2025 માં છે। ઓડિશા વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, સ્થાપના 1 એપ્રિલ 1936 માં થઈ હતી। રાજધાની ભુવનેશ્વર છે। મુખ્યમંત્રી કોણ છે? તો મોહન શરણ માંઝી છે। રાજ્યપાલ હરિબાબુ કંભમપતિ છે। રાજ્યસભા સીટ 10, લોકસભા સીટ 21 અને વિધાનસભા સીટ 147 છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં પલ્લાસ બિલાડીની સૌપ્રથમ ફોટોગ્રાફર પ્રાપ્ત થયો છે? ગુજરાત, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ। તો જવાબ થશે મિત્રો હિમાચલ પ્રદેશમાં તાજેતરમાં સૌપ્રથમ પલ્લાસ બિલાડીનો ફોટોગ્રાફ પ્રાપ્ત થયો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં જલ્લીકટ્ટુનું આયોજન કરવામાં આવ્યું છે? મિત્રો જવાબ થશે તમિલનાડુ રાજ્યનો પ્રસિદ્ધ ઉત્સવ છે જલ્લીકટ્ટુ। તમિલનાડુ રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો જલ્લીકટ્ટુ એ 2500 વર્ષ જૂનો એક મહોત્સવ છે જેમાં વ્યક્તિઓ દ્વારા બળદનું નિયંત્રણ કરવામાં આવે છે। 2025 માં પુડુકોટ્ટઈ જિલ્લાના ગંદરવા કોટ્ટાઈ તાલુકાના થાન્સપુરીસી ગામમાં જલ્લીકટ્ટુનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો ભારતની પ્રસિદ્ધ પશુ પક્ષી રેસ સ્પર્ધા વિશે જોઈએ તો ઊંટ દોડ સ્પર્ધા રાજસ્થાનમાં કરવામાં આવે છે। ભેંસ દોડ રેસ સ્પર્ધા કર્ણાટકમાં કરવામાં આવે છે। બળદગાડા દોડ સ્પર્ધા મહારાષ્ટ્રમાં પ્રસિદ્ધ છે। બુલબુલ ફાઇટ સ્પર્ધા આસામ રાજ્યમાં પ્રસિદ્ધ છે અને કૂપ ફાઇટ સ્પર્ધા આંધ્રપ્રદેશ રાજ્યમાં પ્રસિદ્ધ છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, એર વિઝ્યુઅલ અને આઈક્યુએર ના રિપોર્ટ અનુસાર હાલમાં કયું શહેર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે? દુબઈ, નવી દિલ્હી, હનોઈ, વિયેના। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, એર વિઝ્યુઅલ અને એર આઈક્યુ ના રિપોર્ટ અનુસાર હાલમાં કયું શહેર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે? તો રાઈટ આન્સર મિત્રો હનોઈ શહેર એ તાજેતરમાં વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે। વિયેતનામની રાજધાની છે હનોઈ।
પ્રધાનમંત્રી કોણ છે વિયેતનામના? તો ફામ મિન્હ ચિન્હ છે અને ચલણીયું નાણું ડોંગ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 6 જાન્યુઆરી 2025 ના રોજ બિરસા મુંડાની 150મી જયંતિ પર પંચાયતી સંસદ 2.0 કાર્યક્રમનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? નરેન્દ્ર મોદી, અમિત શાહ, ઓમ બિરલા, જગદીપ ધનખડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બિરસા મુંડાની 150મી જયંતિ મનાવવામાં આવી છે તાજેતરમાં, અને 6 જાન્યુઆરીના રોજ પંચાયતી સંસદ 2.0 કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો ઓમ બિરલા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. લોકસભા અધ્યક્ષ છે ઓમ બિરલા. મિત્રો, ભારતની પંચાયતો અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ચૂંટાયેલ મહિલા પ્રતિનિધિઓને બંધારણીય પ્રાવધાન, સંસદીય તથા શાસન સંબંધિત જાણકારી પ્રદાન કરવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમમાં મિત્રો સમગ્ર ભારતમાંથી 500 જેટલી અનુસૂચિત જનજાતિમાંથી ચૂંટાયેલ મહિલા પ્રતિનિધિઓએ ભાગ પણ લીધો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય એથ્લેટિક સંઘના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ભુવનેશ કુમાર, જીતેન્દ્ર મિશ્રા, દિનેશ ભાટિયા, બહાદુરસિંહ સાગુ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતીય એથ્લેટિક સંઘના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો જવાબ થશે મિત્રો બહાદુરસિંહ સાગુ તાજેતરમાં ભારતીય એથ્લેટિક્સ સંઘના નવા અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વર્ષ 2025માં ગુજરાતમાં કયા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ કરવામાં આવશે? રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ અને સુરત. તો જવાબ થશે મિત્રો અમદાવાદ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શુભારંભ કરવામાં આવશે. ક્યારે કરવામાં આવશે? 11 જાન્યુઆરીના રોજ અમદાવાદથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં ભારતનું સૌપ્રથમ જૈવિક માછલી ક્લસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે? આંધ્રપ્રદેશ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ. તો જવાબ થશે મિત્રો સિક્કિમ રાજ્યમાં ભારતનું સૌપ્રથમ જૈવિક માછલી ક્લસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યપાલન મંત્રી કોણ છે? તો રંજનસિંહ છે, જેમના દ્વારા સિક્કિમના ચોરેંગ જિલ્લામાં ભારતના પ્રથમ જૈવિક માછલી ક્લસ્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો, આ ક્લસ્ટરનું ઉદ્ઘાટન શા માટે કરવામાં આવ્યું છે? તો માછલી ઉત્પાદન સાથે જે કિસાનો જોડાયેલા છે તેમની આવક વધારવા અને જલીય કૃષિમાં સ્થિરતા લાવવા, તેમજ રસાયણ, કીટનાશક અને એન્ટીબાયોટિક મુક્ત જૈવિક માછલીના ઉત્પાદન માટે જૈવિક માછલી ક્લસ્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સિક્કિમ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, સ્થાપના 16 મે 1975માં થઈ હતી. રાજધાની ગંગટોક છે, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ છે, રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર છે. રાજ્યસભા સીટ 1, લોકસભા સીટ 1 અને વિધાનસભા સીટ 32 છે. મોસ્ટ પોઈન્ટ મિત્રો, ભારતનું સૌપ્રથમ જૈવિક રાજ્ય કયું છે? તો સિક્કિમ છે. સિક્કિમની સ્થાપના કયા વંશ દ્વારા કરવામાં આવી હતી? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, નામગ્યાલ વંશ દ્વારા સિક્કિમની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, જાન્યુઆરી 2025માં મેટ્રો રેલવે નેટવર્કની દ્રષ્ટિએ દુનિયામાં ભારતનો ક્રમ કેટલામો છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે મિત્રો ભારતનો મેટ્રો રેલ નેટવર્કની દ્રષ્ટિએ વિશ્વમાં 3જું સ્થાન છે. પ્રથમ સ્થાન કયા દેશનું છે? તો ચીનનું છે. બીજું સ્થાન સંયુક્ત રાજ્ય અમેરિકાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ડાર્ક વેબના થ્રેટ લેન્ડસ્કેપ રિપોર્ટ 2024 મુજબ સાયબર હુમલાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું છે? બીજું, ચોથું, પાંચમું અને 9મું. તો જવાબ થશે મિત્રો ભારતનું સ્થાન બીજા નંબરનું. પ્રથમ સ્થાન કયા દેશનું છે? તો અમેરિકાનું છે. બીજું સ્થાન ભારતનું અને ત્રીજું સ્થાન કયા દેશનું? તો ઇઝરાયલનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન,
82માં વાર્ષિક ગોલ્ડન ગ્લોબલ પુરસ્કાર 2025માં સર્વશ્રેષ્ઠ મોશન પિક્ચર ડ્રામા પુરસ્કાર કઈ ફિલ્મએ પ્રાપ્ત કર્યો છે? ઓપનહાઇમર, ધ બ્રુટલિસ્ટ, એમિલિયા પેકેજ, એક પણ નહીં. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તો જવાબ થશે ધ બ્રુટલિસ્ટ ફિલ્મએ સર્વશ્રેષ્ઠ મોશન પિક્ચર ડ્રામા પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, આયોજન કેલિફોર્નિયાના બેવરલી હિલ્સ ખાતે કરવામાં આવ્યું છે. સંસ્કરણ 82મું છે. સર્વશ્રેષ્ઠ અભિનેતા એડ્રિયન બોર્ડી બન્યા છે. સર્વશ્રેષ્ઠ અભિનેત્રી ફર્નાન્ડા ટેરેસા છે. સહાયક ભૂમિકામાં સર્વશ્રેષ્ઠ અભિનેતા કિરણ કલ્કિન છે. સહાયક ભૂમિકામાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી જોઈ સલ્ડાના છે. અને સર્વશ્રેષ્ઠ મોશન પિક્ચર ડ્રામા ધ બ્રુટલિસ્ટ છે. સર્વશ્રેષ્ઠ મોશન પિક્ચર મ્યુઝિકલ કોમેડી એમિલિયસ પેરેસ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 38માં રાષ્ટ્રીય રમોત્સવના મશાલનું નામ કયું આપવામાં આવ્યું છે? મૌલી, તેજસ્વીની, શક્તિ, ભારત. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તો જવાબ થશે 38માં રાષ્ટ્રીય રમોત્સવના મશાલનું નામ તેજસ્વીની આપવામાં આવ્યું છે. 38માં રાષ્ટ્રીય રમોત્સવ 2025 વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. આયોજન ઉત્તરાખંડ રાજ્યમાં કરવામાં આવશે. આયોજન ક્યારે કરવામાં આવશે? તો 28 જાન્યુઆરી થી 14 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવશે. સંસ્કરણ 38મું છે. શુભંકર કયું છે? તો મૌલી છે. મિત્રો, રાષ્ટ્રીય રમોત્સવનું સૌપ્રથમ વખત આયોજન ક્યારે થયું હતું? તો 1924માં લાહોર ખાતે સૌપ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં બ્રિક્સ સંગઠનમાં સામેલ થનાર ઇન્ડોનેશિયા કેટલામો પૂર્ણ સભ્ય દેશ બન્યો છે? તો જવાબ થશે મિત્રો 10મો સભ્ય દેશ બન્યો છે. પૂર્ણ સભ્ય દેશ ઇન્ડોનેશિયા બન્યો છે તાજેતરમાં. મિત્રો, જોહાન્સબર્ગમાં આયોજિત શિખર સંમેલન 2023માં ઇન્ડોનેશિયાને સભ્ય દેશ તરીકે મંજૂરી આપવામાં આવી હતી. અને 2024માં બ્રિક્સ સમિટનું આયોજન કયા કરવામાં આવ્યું હતું? તો રશિયાના કઝાન ખાતે કરવામાં આવ્યું હતું. બ્રિકની સ્થાપના ક્યારે થઈ હતી? તો 2006માં થઈ હતી. મિત્રો, પહેલા બ્રિક તરીકે ઓળખાતું હતું, ત્યારબાદ 2010માં દક્ષિણ કોરિયા જોડાતા બ્રિક્સ નામ આપવામાં આવ્યું. મુખ્યાલય ચીનના શાંઘાઈ ખાતે આવેલ છે. સભ્ય દેશની સંખ્યા 10 છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં બીસીસીઆઈ વચગાળાના સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે મિત્રો દેવજીત સેકિયાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના વચગાળાના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશે જોઈએ તો સ્થાપના ડિસેમ્બર 1928માં થઈ હતી. મુખ્યાલય મહારાષ્ટ્રમાં આવેલ છે, મુંબઈ ખાતે. અધ્યક્ષ રોજર બેન્ની છે. કાર્યકારી સચિવ દેવજીત સેકિયા છે. ત્યારબાદ તાજેતરમાં ભારત પોલ નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જવાબ થશે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભારત પોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો, ભારતીય જાંચ એજન્સીઓને ડ્રગ્સ, હથિયાર અને માનવ તસ્કરી જેવા સીમાપાર અપરાધોને અટકાવવા માટે ભારત પોલ પોર્ટલ દ્વારા ઇન્ટરપોલના 195 દેશો સાથે જોડવામાં આવશે. આ પોર્ટલ દ્વારા રાજ્યની પોલીસ ઇન્ટરપોલની મદદ લઈ શકશે, તેમજ ભારતીય એજન્સીઓને આસાનીથી સંપર્ક સાધી શકે તેવા ઉદ્દેશ સાથે ભારત પોલ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં અમેરિકી પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ફૂટબોલર ખેલાડી કોણ બન્યો છે? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનેલ મેસી, સુનિલ છેત્રી, એક પણ નહીં. તો જવાબ થશે મિત્રો લિયોનેલ મેસી એ અમેરિકી પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ફૂટબોલ ખેલાડી બન્યો છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, અર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેલ મેસીને અમેરિકાના વ્હાઇટ હાઉસમાં આયોજિત સમારોહમાં
સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ધ પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ધ પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ પુરસ્કારની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1945માં રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેન દ્વારા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઉત્કૃષ્ટ સેવા કરનાર નાગરિકોને સન્માનિત કરવા માટે કરવામાં આવી હતી. તો આ હતા મિત્રો 9 જાન્યુઆરી 2025ના મહત્વપૂર્ણ કરંટ અફેર્સને લગતા પ્રશ્નો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.